નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ બીકોમ સેમેસ્ટર 1 ગુજરાતી મીડિયમમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો પાઠ નંબર 1 એટલે કે પરિચય. આપણે આ પાઠની અંદર જોઈશું ધંધાના અર્થ અને લક્ષણો, ધંધાનું કાર્યક્ષેત્ર, ધંધાકીય સંહિતાની પદ્ધતિના અર્થ, ઉદ્દેશ અને પ્રકારો, એવી રીતના એમ ટોટલ આપણે 11 મુદ્દા જોવાના થાય છે. બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનામાં આપ્યું છે કે દરેક જીવોએ તેના અસ્તિત્વ માટે કુદરતી હવા, પાણી અને ખોરાકની ભેટ આપી છે, પરંતુ દરેક જગ્યાએ તમામ પ્રકારના કુદરતી સાધન સામગ્રી સરળતાથી ઉપલબ્ધ હોતી નથી. એટલે કે દરેક જીવોએ તેના અસ્તિત્વ માટે કુદરતે શું આપ્યું છે? તો કે હવા, પાણી અને ખોરાક આપે છે, પરંતુ બરાબર જ્યારે તમામ પ્રકારની કુદરતી સાધન સામગ્રી સરળતાથી ઉપલબ્ધ હોતી નથી. બરાબર? માનવીએ તેની જરૂરિયાતો સંતોષવા માટે નાણાં ચૂકવવા પડે છે, અને તે હેતુ માટે તેને નાણાં પણ કમાવવા પડે છે. બરાબર? કોઈપણ પ્રવૃત્તિ કે જે નાણાં મેળવવા માટે કરવામાં આવતી હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને અંડરલાઈન કરજો, કેમ કે તમને ઘણી વખત આ અર્થમાં પૂછવામાં આવે છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો તેના અર્થમાં આ આવશે કે કોઈપણ પ્રવૃત્તિ કે જે નાણાં મેળવવા માટે કરવામાં આવતી હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિની આ શું છે? તો કે સરળ વ્યાખ્યા છે. બરાબર? કે તમે આને યાદ રાખી શકો છો, અને પરીક્ષામાં એક માર્ક્સમાં કદાચ પૂછાય તો તમે લખી શકો છો. આગળ શું કીધું છે? તેમાં ધંધાકીય પ્રવૃત્તિ, વેપારની પ્રવૃત્તિ, વ્યાવસાયિક, ઔદ્યોગિક અને સેવા પૂરી પાડવાની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ તમામ પ્રવૃત્તિ કરવા પાછળ નાણાં કમાવાનો હેતુ છે. બરાબર? આગળ શું કીધું છે? ધંધો એટલે શું? મતલબ અહીં આપણે શું છે કે ધંધા વિશે બધી માહિતી આપીએ છીએ. અલગ અલગ જે વૈજ્ઞાનિકો છે તેમણે ધંધો એટલે શું તેના વિશે કંઈક કહ્યું છે વ્યાખ્યાના શરૂમાં. તો ચાલો તે જોઈએ. સરળ શબ્દોમાં કીધું છે, ધંધો એટલે માલ કે સેવાની ખરીદી અથવા વેચાણ. બરાબર? અથવા ઉત્પાદન દ્વારા અથવા માલ અને સેવાની ખરીદી અને વેચાણ દ્વારા નાણાં મેળવવાની પ્રવૃત્તિ. આ ધંધાનો શું છે? તો કે સરળ અર્થ છે. તમે આને યાદ રાખી શકો છો. કદાચ પરીક્ષામાં એમ પૂછવામાં આવે, કોઈ વૈજ્ઞાનિકનું નામ મેન્શન ન કર્યું હોય તો તમે ડાયરેક્ટ આ લખી શકો છો. પછી વૈજ્ઞાનિક FC હુપનરના મતે ધંધો એટલે વાણિજ્ય અને ઉદ્યોગનું જટિલ ક્ષેત્ર. મૂળભૂત ઉદ્યોગો, પ્રક્રિયા કરવી અને ઉત્પાદન કરતા ઉદ્યોગ અને સહાય સેવાઓનું નેટવર્ક. વિતરણ, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર અને અન્ય કે જે સેવા પૂરી પાડે અને સમગ્ર ધંધાકીય જગતને આવરી લે. આ અર્થ થોડોક અઘરો છે, એટલે મારા મત મુજબ તમે જાઓ વિદ્યાર્થી મિત્રો તો આ અર્થ મારા મુજબ ન કરાય. કદાચ એક માર્ક્સમાં પૂછાય તો કદાચ આવી શકે છે. બાકી તમને આ પ્રશ્ન પૂછાય કે ધંધો એટલે શું, તેના લક્ષણો દર્શાવો, તો મતલબ આ અર્થ ન લખાય. એમ વધારે પડતો અર્થ આ લખી શકે, કેમ કે આ સરળ અર્થ છે. બરાબર? એના પછી જોઈએ શું કીધું છે? પ્રોડિક્સી. પ્રોડિક્સી શું કહે છે ધંધાના બારામાં? તો કે પ્રોડિક્સીના મતે નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ ધંધો છે. આ સૌથી સરળ અર્થ હોય તો તે આ છે. નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ એ ધંધો છે. બરાબર? આ વ્યાખ્યા લખી શકાય છે. અને જો વિદ્યાર્થી મિત્રો આને તમે યાદ રાખી જ લેજો, કેમ કે કદાચ એક માર્ક્સમાં પૂછાય કે પ્રોડિક્સીના મતે ધંધો એટલે શું, તો તમે આ લખી શકો છો. બરાબર? પછી લુઈસ હેનરી કાંક કહે છે ધંધાના બારામાં. તો કે લુઈસ હેનરીના મત પ્રમાણે કોઈ પણ માનવીય પ્રવૃત્તિ કે જે ઉત્પાદન માટે અથવા માલના વેચાણ અથવા ખરીદી દ્વારા સંપત્તિ મેળવવા માટે હોય તે ધંધો છે. આ વ્યાખ્યા પણ સહેલી છે, તમે યાદ રાખો તો. ટૂંકમાં નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એ ધંધો છે. જે આ અર્થ છે ધંધાનો એ આના થોડાક મળતો આવે છે. મતલબ જો 5-10 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે તો તમને આ અર્થ યાદ રાખી લેવાના. 1, 2 ને પાછળ આપણે જોઈએ ત્રણે 10 માર્કમાં લખી શકાય છે. પછી આગળ શું કીધું છે? તો કે ધંધાના લક્ષણો. બરાબર? ધંધાનો ટોટલ 9 ને અહીંયા 12, એમ ટોટલ 12 લક્ષણો આપ્યા છે. આપણે 12માંથી 12ના પોઈન્ટ તો યાદ રાખી લેવાના, અંદરનું તમે તમારી રીતે લખી શકો છો. તેમ છતાં આ જે લાક્ષણિકતાઓ છે એને બધાને એક વખત યાદ રાખી લેજો. અંદર શું છે તેને 2-4 વખત વાંચી લેજો, એટલે તમને પોતે યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન લખવાની એક મેથડ હોય છે 10 માર્ક્સમાં. એમ જ 10માંથી 10 માર્ક્સ કે 9 માર્ક્સ કે એમ મેળવવા અઘરા હોય છે. જો તમને સમજાવું તો કે 10માંથી 10 માર્ક્સ મેળવવા હોય તો તમને શું કરવું પડે? તો કે સૌથી પહેલાં તમને સમજાવું છું કે સૌથી પહેલાં 10માંથી 10 માર્ક્સ
અથવા 9 માર્ક્સ મેળવવા હોય તો તમને શું કરવું પડે? તો સૌથી પહેલાં પ્રસ્તાવના લખવી પડે, બરાબર? આ પ્રસ્તાવનાના તમે શું લખી શકો? તો કે આ પ્રસ્તાવનામાં તમે અર્થ, એ તમને જે પ્રશ્ન પૂછ્યો હોય તેની થોડી ઘણી સમજૂતી દર્શાવી શકાય. પછી એનો મેઇન પાર્ટ, બરાબર? અને છેલ્લે તમે શું લખવાનું? સમીક્ષા, બરાબર? તમને આ બધું આ લખો એટલે તમને પૂરેપૂરા 10 માર્ક્સ અથવા 9 માર્ક્સ મળવાની સંભાવના રહેલી છે, બરાબર? તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આટલું જ. જો તમે ચાહતા હો કે ધંધાના જે લક્ષણો છે જે 12 એ હું વિસ્તારથી સમજાવું તો કોમેન્ટમાં જરૂર એક વખત લખજો કે લક્ષણો સમજાવો. અને આગળનું જે છે ધંધાનું કાર્યક્ષેત્ર અને બીજા પોઈન્ટ એ બધા આપણે પાર્ટ 2માં લેશું. અને આવા જ BA ને અલગ અલગ જે વિષયો છે BComને લગતા તેના વિડીયો જોવા માટે આજે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.